આ કોર્ટનો ઓર્ડર, આ કોર્ટના ઓર્ડરની વેલ્યુ શું? મારો આપશ્રી મીડિયાના માધ્યમથી મારો વડોદરાની જનતાને, ગુજરાત સરકારને, ભારત સરકારને મારો સીધો પ્રશ્ન છે કે આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો એમ્બ્લેમ જે લાગેલો છે, આ 4 સિંહનો જે સિમ્બોલ છે, આ કોર્ટના જજનો ઓર્ડર છે, આની વેલ્યુ કેટલી? જો આનું પાલન જ ન કરવાનું હોય તો આવા ફરફરિયા, આને ઓર્ડર નહીં, આને ફરફરિયા કહેવાય. આ સરકારી કર્મચારીઓ જે ઉપર એસી કેબિનમાં બેઠા છે ને, એ કોર્ટના ઓર્ડરનું પાલન નથી કરતા, તો એમણે શું કરવા બેસાડ્યા છે? આજે લોકશાહીની અંદર જ્યારે આ ગરીબ મધ્યમ વર્ગના યુવાનો 3 મહિનાથી પગાર વગર જો ઘર ચલાવતા હોય તો વિચાર તો કરો કે એમના ઘરની હાલત શું હશે? કેવી રીતે ઘર ચલાવશે? કેવી રીતે ચૂલો સળગશે? ચોરી કરશે, લૂંટફાટ કરશે. આ કોઈ ભાઈ, તમે લોકો કોઈ બાંગ્લાદેશથી આવ્યા છો? તમે લોકો કોઈ પાકિસ્તાનથી આવ્યા છો? ભારત દેશના નાગરિકો છે, આ વડોદરાના નાગરિકો છે. જો ન્યાય માગીને જ્યારે આવી રીતે રસ્તા પર ઉતરવું પડે ને, તો આમણે નહીં, સરકારે શરમ આવી જોઈએ. આ વ્યવસ્થા તંત્રને, એડમિનિસ્ટ્રેટરને શરમ આવી જોઈએ